નમસ્કાર મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝ પર સમાચાર મળી રહ્યા છે। ડાંગ દરબારમાં રજૂ થયા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ। સતત 5 દિવસો સુધી ડાંગના દરબારીઓને માનવા મળશે સાંસ્કૃતિક કાર્યક્રમ। આહવા તારીખ 26 ડાંગ જિલ્લાના પ્રતિક ઉત્સવ એવા ડાંગ દરબારના પ્રારંભ સાથે ડાંગના દરબારીઓને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ માનવા મળશે। ડાંગ દરબારના ઉદ્ઘાટન સમારોહમાં અગાઉ આહવાના જિલ્લા સેવા સદન ખાતેથી નીકળેલી રાજવીશ્રીઓને ભવ્ય શોભાયાત્રા દરમિયાન ડાંગ જિલ્લાના વિખ્યાત નૃત્યો જેવા કે પાવડી નૃત્ય, ડાંગી નૃત્ય, ભાવારા નૃત્ય, તમાશા અને રામાયણ નૃત્ય, નાટિકા, ભજન, પાર્ટી, દૂન, ધાગી, કોમેડી તડકા સાથે ડાંગ બહારના વેસ્ટ ઝોનના વિખ્યાત રાઠવા નૃત્ય અને સિદ્ધિ ધમાલ નૃત્યોની રમઝટ પ્રજાઓની માની હતી। આ સાથે ડાંગ દરબારના ઉદ્ઘાટનના કાર્યક્રમ વીરા રંગ ઉપવનના રંગમંચ ઉપર ભાવસભર પ્રાર્થના સાથે ડાંગી નૃત્ય અને રાસ ગરબારોને પણ પ્રેક્ષકોની દાદ મેળવી હતી। ઉલ્લેખનીય એ છે કે ડાંગ દરબારના વખતે સતત 5 દિવસો સુધી સાંજના 7 વાગ્યાથી ડાંગ દરબારીઓને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ માનવા મળશે, જેમાં તારીખ 27 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના પ્રખ્યાત ગાયક ભાવેશ આહિરનું સંગીત કાર્યક્રમ થશે। આ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પાવરી નૃત્ય, ડાંગી નૃત્ય, તારપા નૃત્ય, ઘેર નૃત્ય, ઝુમ્મર નૃત્ય, ઠાકરે નૃત્ય, દેવાવંદન, તૂર નૃત્ય જેવા આદિવાસીઓના નૃત્યનું કાર્યક્રમો પણ યોજનાર છે। રિપોર્ટર રાજેશ પવાર। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।